સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. દિયોદરના લોકો વિભાજન થયું ત્યારથી ઓગળ જિલ્લાની માંગણી કરી રહ્યા છે. ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિવિધ જગ્યાએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વાવ થરાદ જિલ્લાની રચના વિરોધમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભર બજારમાં ભાભરને બનાસકાંઠામાં જ રાખવામાં આવી અથવા તો ઓગળ જિલ્લાની રચના કરી ઓગળ જિલ્લામાં સમાવેશ કરવામાં આવી. 30 જાન્યુઆરીએ ભાભરમાં મહારેલીમાં વિવિધ સામાજિક સંગઠનો આ રેલીમાં જોડાશે તેવું લખાણ લખવામાં આવ્યું છે. ત્યારે આ બેનરો લઈને વિવાદ સર્જાયો છે. આ મામલે કરિયાણા વેપારી એસોસિએશન, સોની એસોસિએશન, જૈન સમાજ, રઘુવંશી લવાણા સમાજ સહિતના આગેવાનો લાગેલા બેનરનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે બેનરમાં લાગેલા નામો છે તે પૂછ્યા વગર લખ્યા છે. અમે વાવ થરાદ જિલ્લાની રચનાથી ખુશ છીએ અને વાવ થરાદ જિલ્લાની સાથે છીએ. આમ ભાભરવાસીઓ બે ભાગમાં વહેંચાયા છે. કેટલાક આગેવાનો વાવ થરાદ જિલ્લાની રચનાને આવકારે છે અને કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આમ હવે જિલ્લા વિભાજનનો મુદ્દો ભાભરમાં પણ વિવાદિત બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.